ઇન્ડિયામાં એક કટ ઓફ રાખેલો છે 1/250. એટલે જોખમનો આંકડો 1/250 કરતાં ઓછો દેખાય એટલે 1/249 દેખાય તો જોખમ વધ્યું કહેવાય. 1/100 હોય તો જોખમ વધ્યું કહેવાય. પણ 250થી ઉપર આંકડો હોય કે 251 અથવા 500 કે 5000 તો એ પ્રકારનો ફિગર આવે ત્યારે જોખમ ઘટ્યું કહેવાય. તો જે લોકોનું 1/250 કરતાં 1/1000 કે 1/5000 આવતું હોય એ લોકોને આપણે લો રિસ્ક કેટેગરીમાં મૂકીએ છીએ. જે લોકોનું 1/250 કરતાં એટલે કે ડિનોમિનેટર 250 કરતાં નાનો છે તો એ હાઈ રિસ્ક ગ્રુપમાં આવ્યું. એટલે 1/100 હોય તો આપણે એને હાઈ રિસ્ક ગ્રુપમાં મૂકીશું. અને એવા પેશન્ટ જે લોકો હાઈ રિસ્ક ગ્રુપમાં આવ્યા છે એને આપણે પેટમાં સોય નાખી અને ઇન્વેઝિવ ટેસ્ટિંગ કરી અને ડાઉન સિન્ડ્રોમ કન્ફર્મ કરવું